આપણું ગુજરાત, જ્યાં કદમ કદમ પર વિકાસ છે. હર હૈયું તૃપ્ત, હર મનમાં હાશ છે. જ્યાં તરસ શબ્દને સ્થાન નથી, જ્યાં તરસ્યા કોઈ કિસાન નથી, જ્યાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ છે. ઘરમાં ઘરમાં સુખ શાંતિ છે. જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ છે, જ્યાં સફળતાની તેજ ગતિ છે. એવી ધન્ય ધરા છે આપણી માત. જીવન અમૃત સમા પાણીની જ આ છે સોગાત. પરંતુ એક સમય હતો જ્યારે આ પાણીની સરવાણીના બદલે અહીં હતી તરસની કહાણી. સૂકી હતી આંખો ને કોરા હતા શમણા. પશુ, પંખી અને માનવ સૌ હતા જળ માટે ટળવળતા. પાણી માટે માઇલો સુધી માવડીઓ જાતી હતી. પોતે તરસી રહીને જાણે સૌને પાણી પાતી હતી. કિસાન કેરી આંખમાં જાણે સદાય ચાતક વસતાતા. ખેતર, વાડી, બાગ, બગીચા પાણી માટે તરસતા હતા. અને ત્યારે જ અચાનક પલટાયો સમય અને બદલાયો ઇતિહાસ. ગુજરાતે પોતે छिपाવી ગુજરાતની પ્યાસ. ગુજરાતને મળી એક એવી સરકાર જેણે ખૂણે ખૂણે પાણી પહોંચાડ્યું ધરાર. ગુજરાત સરકાર, જે ગુજરાતના નાનામાં નાના ગામડાથી લઈને મોટામાં મોટા શહેરી વિસ્તાર સુધી સર્વત્ર પૂરતા પાણીની સરવાણી પહોંચાડવા કટિબદ્ધ અને કાર્યરત છે. તેના અથાગ પ્રયત્નોનું જ ફળ છે કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારો કે જ્યાં એક સમયે પીવાના પાણીની ગંભીર તંગી પ્રવર્તી હતી અને તેના નિવારણ માટે તત્કાલીન સરકારો દ્વારા માત્ર પાણીના ટેન્કરો ઉપર અબજો રૂપિયા ખર્ચવામાં આવતા હતા, તે પણ આજે હરિયાળા બન્યા છે. પહેલી પરિસ્થિતિ હતી ખારા પાણીની, એટલે બોરિંગમાં પાણી ખારા થઈ ગયા. એટલે એ પછી પાણી એમ માનો કે મવાના ટાંકા આવતા, તો ટાંકા માલી કોઈને એલ બે એલ પાણી એથી મળતું ને નોય મળતું. નકર તો બધે ટેન ગોઠવેલા હતા, તે લેનમાં ભરવા જતા ને મળતું એટલું લાવતા. નર્મદા નહેર આધારિત ગુજરાતમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ આધારિત યોજનામાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ કરીને સમગ્ર ગુજરાતના 18,066 ગામો અને 242 શહેરોને જૂથ અથવા વ્યક્તિગત પાણી પુરવઠા સુવિધાથી આવરી લેવામાં આવ્યા છે. હવે આ 10-12 વર્ષ સારું છે પાણીનું, એટલે પાણી જોઈએ એટલું મળે છે. મારે પાણીની શાંતિ છે. ત્રીજે દીએ પાણી આવે જ છે. પાણીની બહુ શાંતિ છે અમારે. પેલા ખારા પાણી હતા, નહોતું સારું, બહારથી ભરવા જતા. હવે અત્યારે ઘરે બેઠા પાણી આવે છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા કેનાલ આધારિત પીવાનું પાણી પૂરું પાડવાના માસ્ટર પ્લાન અંતર્ગત રાજ્યના 17 જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ, નર્મદા અને ખેડા જિલ્લાના કુલ 9,633 ગામો અને 131 શહેરોમાં 3,250 કિલોમીટર મુખ્ય પાઇપલાઇન નાખવાનું આયોજન કરેલ છે. હાલમાં 2,650 કિલોમીટર બલ્ક પાઇપલાઇન દ્વારા 7,455 ગામો અને 118 શહેરોને જોડી દેવામાં આવેલ છે. આપણી દીર્ઘદ્રષ્ટા રાજ્ય સરકારના સરદાર સરોવર કેનાલ આધારિત પીવાના પાણીના વિતરણના માસ્ટર પ્લાનમાં કુલ 123 યોજનાઓનું આયોજન છે, જે પૈકી કુલ 85 યોજનાઓનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. 28 યોજનાઓનું કામ પ્રગતિમાં છે અને 10 યોજનાઓનું કામ આયોજન હેઠળ છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 5,588 ગામો અને 79 શહેરોને હાલમાં લગભગ 160 કરોડ લીટર પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. હાલમાં સ્વર્ણિમ ગ્રીડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળ અંદાજિત ₹3,000 કરોડના 9 કામો પ્રગતિમાં છે, જે પૂર્ણ થવાના આરે છે. પરંતુ ફક્ત પાઇપલાઇન્સનું માળખું બિછાવીને જ આ સરકારે સંતોષ નથી માન્યો.
આ માળખાની ક્ષમતા સતત વધારવા માટે પણ સરકાર સંકલ્પબદ્ધ અને સતત કાર્યરત છે. જ્યારે જ્યારે પાણીનો પ્રશ્ન જટિલ બને, લોકોની આવશ્યકતાઓ વધે કે ઇન્દ્ર દેવતાનો પ્રકોપ થાય, ત્યારે હંમેશા આ સરકારે નવા વિકલ્પો વિકસાવ્યા છે, જેના પરિણામ સ્વરૂપ સરકારનું સ્વપ્ન સાકાર થયું છે. સૌરાષ્ટ્રની ધરતીના સ્થાનિક ડેમોમાં પાણી સુકાઈ જવા છતાં આ સરકારે હાર ન માની અને પોતાના પાણી પુરવઠા માળખાની ક્ષમતા વધારવા કમર કસી. સરકારે તમામ પમ્પિંગ સ્ટેશન્સની ક્ષમતા વધારવાનું બીડું ઝડપ્યું અને તે અંતર્ગત નાવડા હેડવર્ક્સની પ્રતિદિન 36 કરોડ લીટર પાણીની ક્ષમતા વધારીને 60 કરોડ લીટર કર્યું. માળિયા ખાતેથી રાજકોટ, જામનગર અને કચ્છ તરફ અગાઉ 50 કરોડ લીટર પાણી વહેવડાવવામાં આવતું હતું. તેમાં સાદુલકા ખાતે ધ્રાંગધ્રા શાખા નહેરમાંથી નવું પમ્પિંગ સ્ટેશન બનાવી કુલ 73 કરોડ લીટર જેટલું પાણી વહેવડાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં પવિત્ર યાત્રાધામ એવી જલારામ નગરી વીરપુર અને જેતપુરમાં જ્યારે પાણીની સમસ્યા ઊભી થઈ, ત્યારે ગણતરીના દિવસોમાં જ રાજ્ય સરકારે મીલો દૂર સુધી પાણીની પાઇપ્સ બિછાવી દીધી, જેથી અહીંના લોકોએ રાહત અનુભવી. વળી મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણી સુકાઈ જતા જે પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો, તેના નિરાકરણ માટે સરકારે ફક્ત 45 દિવસમાં જ 4 કરોડ લીટર જેટલું પાણી મોરબી શહેરને પૂરું પાડ્યું. ગિરનારની પાવન ધરતી પર જ્યારે પહેલીવાર પાણીના સ્ત્રોત ઓજત ડેમ અને તળના પાણી સુકાયા, ત્યારે વડિયા પમ્પિંગ સ્ટેશનથી પાણી પુરવઠા ગ્રીડ મારફત 5 કરોડ લીટર પાણી પહોંચાડ્યું. મહાત્મા ગાંધીની પાવન ધરતી પોરબંદરમાં પ્રથમ વખત નર્મદાના નીર પહોંચાડ્યા. જામનગર જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાઓમાં પ્રથમ વખત નર્મદાના નીર પહોંચ્યા છે. રાજકોટ, જામનગર, કચ્છ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓના અનેક ગામો અને શહેરોને પાણી પૂરું પાડવા માટે નવી પાઇપલાઇન, વિવિધ પમ્પિંગ સ્ટેશન્સમાં નવી મશીનરી, સાદુલકાથી મોરબી સુધીની પાઇપલાઇન, નવા પમ્પિંગ સ્ટેશન્સનું નિર્માણ, રાજકોટ જિલ્લા માટે ધોળી ધજા ડેમ આધારિત યોજના વગેરે જેવા અનેકાનેક કાર્યોમાં રાજ્ય સરકારે આગવી સિદ્ધિ હાંસલ કરી છે. સિદ્ધિઓ અને આંકડાઓ તો અગણિત છે અને ગુજરાતની પ્રજાના હસતા અને ખીલેલા ચહેરા એ વાસ્તવિકતાને સિદ્ધ કરે છે કે ગુજરાત સરકારે આ ક્ષેત્રમાં કેટલી અસરદાર કામગીરી કરી છે. આ ક્ષેત્રમાં ધારી સફળતા હાંસલ કરવામાં ગુજરાત સરકારની રચેલી અને પાણી અને સ્વચ્છતાના ક્ષેત્રે લોકો સાથે કામ કરતી અતિ મહત્વની સંસ્થા વાસ્મો પણ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. વાસ્મો વિશે સૌથી અગત્યની બાબત એ છે કે લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા માટે કાર્યરત આ સંસ્થાએ ગુજરાતમાં પાણી પુરવઠાના વ્યવસ્થાપન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા છે. ગુજરાતના પ્રત્યેક જનસામાન્ય પોતાની આવડત અને ક્ષમતા ઓળખે તથા આપબળે પોતાના વર્તમાન અને ભાવિ ઉજ્જવળ બનાવતા થાય એ વાસ્મોનું ધ્યેય છે. પહેલાં અમારા ગામમાં પાણીની સમસ્યા હતી, ત્યારે અમારે ગામના દૂર થોડાક બોર, ખેતીલાયક બોર છે ત્યાંથી અમારે પાણી લાવવું પડતું હતું. જ્યારે આજે નર્મદાના જૂથ યોજનાનું પાણી અમને મળે છે, ત્યારે અમે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ અને એનાથી અમારો ઘણો એવો સમય બચી જાય છે. એ ટાઈમ અમે અમારા બાળકોના અભ્યાસ માટે, અમારા પશુપાલન માટે, અમારા વ્યવહારિક સામાજિક જીવન માટે ઉપયોગ કરીએ છીએ. લોકોની પાણીની સમસ્યા ફક્ત પાણી આવી જાય ત્યાંથી પૂરું થતું નથી, પરંતુ એનું વ્યવસ્થાપન સારી રીતે થવું જોઈએ, ત્યારે પાણીની સમસ્યા હળવી થાય. ગુજરાત સરકાર તરફથી એક અભિગમ પ્રયોગ કરવામાં આવ્યું, જેમાં વાસ્મો જેવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને વાસ્મો દ્વારા ગામે ગામે જઈને લોકોમાં પાણી પ્રત્યે જાગૃતતા લાવી અને સમિતિઓ બનાવી અને ખરેખર જે લાર્જ સ્કેલ ઉપર જે કોન્સેપ્ટ છે કે જે કંઈ આપણા સંસાધનો છે એના જે મેનેજમેન્ટ છે એ લોકો થકી થાય તો જ સાચા અર્થમાં વિકાસ થાય. પાણીને બગાડ બચાવો અને પાણી થકી જીવન છે એ સિદ્ધાંત પર ચાલો તો જ આપણને ભવિષ્યમાં પાણીની મુશ્કેલી નહીં પડશે. छिपाई છે પ્યાસ, જાગ્યો છે વિશ્વાસ, પૂરી થઈ છે સઘળી આશા, ખુલી છે વિકાસની દિશા.
હવે ઘૂંટડે ઘૂંટડે ખુશીઓ પીશું, બૂંદ બૂંદમાં સરોવર સર્જશું.